વિચાર કરો શું થશે જો કાયદો ફક્ત કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવા લાગે. અને આ માટે એક મારા માઇન્ડમાં એક વિચાર છે, આસાન વિચાર છે. જો પ્રશાસનની સાથે સાથે સામાન્ય લોકોને પણ રિપોર્ટ કરવાની સત્તા મળે, એનો અર્થ એ નથી કે સીધી સત્તા, પરંતુ પુરાવો મોકલવાની શક્તિ, પુરાવો મોકલવાની સત્તા. ફોટો, વિડીયો, લોકેશન. પોલીસ દરેક જગ્યાએ હોઈ શકતી નથી. ફૂડ સેફ્ટી વિભાગ દરેક ગલીમાં પહોંચી શકતો નથી. દરેક વિભાગની પોતાની મર્યાદા હોય છે, પણ જનતા દરેક જગ્યાએ હાજર છે. આજની ટેકનોલોજીમાં દરેકના હાથમાં મોબાઈલ છે. જો કોઈ નિયમ તોડે, વધુ સ્પીડમાં વાહન ચલાવે, રેડ લાઇટ તોડે, એક્સપાયર ખાદ્ય વસ્તુ વેચે, ગંદી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે, તો જનતાએ પુરાવો રેકોર્ડ કરીને એક ઓફિશિયલ એપ પર અપલોડ કરવો જોઈએ. પછી સિસ્ટમ શું કરે? AI દ્વારા ચકાસણી થયા પછી સાચા કેસમાં તરત કાર્યવાહી થવી જોઈએ. હવે વિચાર કરો, આનાથી શું બદલાવ આવશે? રસ્તા પર પાવરના દમ પર ગુંડાગીરી કરનારા લોકો, ઓવર સ્પીડિંગ કરનારા લોકો, હવે તેમનો વિડીયો પણ રેકોર્ડ થશે અને પુરાવા સાથે કાર્યવાહી થશે. રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ ઓછું થશે. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ વધશે. અકસ્માતો ઓછા થશે. કોઈને એક્સપાયર માલ વેચતા ડર લાગશે. ખોરાક વધુ સ્વચ્છ બનશે. હાઇજીન સુધરશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે. પ્રદૂષણ ઘટશે. અને સૌથી મહત્ત્વની વાત, કાયદો અમીર લોકો માટે પણ સમાન રહેશે. પણ એક વાત સ્પષ્ટ હોવી જોઈએ, સિસ્ટમમાં સુરક્ષા પણ જરૂરી છે. ખોટી ફરિયાદ પર દંડ થવો જોઈએ. પ્રાઇવસીનું રક્ષણ થવું જોઈએ. અને અંતિમ નિર્ણય હંમેશા અધિકારીઓનો જ હોવો જોઈએ. ત્યારે જ આ સિસ્ટમ સફળ થશે. જો સરકારી કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે અને જનતા જવાબદાર બને, તો ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં.